અંગદાન એ અંત નથી, પરંતુ અનેક જીવનમાં નવી શરૂઆત છે, એવું નિવેદન આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલના અમરકક્ષની મુલાકાત દરમિયાન આપ્યું હતું. આ પ્રસંગે તેમણે અંગદાન કરનાર મહાન દાતાઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના પરિવારજનોના નિસ્વાર્થ અને માનવતાભર્યા નિર્ણયને દિલથી બિરદાવ્યો હતો. આ મુલાકાત દરમિયાન અંગદાન જાગૃતિ અભિયાન સાથે સંકળાયેલા તથા સમાજ સેવામાં અગ્રેસર દિલીપભાઈ દેશમુખ દાદા પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ અમરકક્ષમાં પ્રદર્શિત અંગદાતાઓના ફોટોગ્રાફ્સ અને તેમની જીવન ગાથાઓ નિહાળી તેમને નમન કર્યું હતું. તેમણે જણાવ્યું કે અંગદાન એ માનવતાની સર્વોચ્ચ સેવા છે, જે મૃત્યુ પછી પણ અનેક લોકોના જીવનમાં નવી આશા અને પ્રકાશ લાવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે અંગદાન માટે સંમતિ આપનાર પરિવારનો નિર્ણય અત્યંત સંવેદનશીલ અને પ્રેરણાદાયી છે. આવા પરિવારો સમાજ માટે સાચા અર્થમાં પ્રેરણા સ્ત્રોત છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ વર્ષ 2024માં પોતાના બ્રેઇન ડેડ પતિના અંગદાન માટે સંમતિ આપનાર એક બહેન સાથે પણ મુલાકાત કરી તેમના હિંમતભર્યા નિર્ણયને તેમણે વંદન કર્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે 12 મે 2023ના રોજ સ્થાપિત અમરકક્ષ આજે અંગદાન જાગૃતિ અને માનવ સેવાનું પ્રતીક બની રહ્યું છે, જે સતત લોકોને અંગદાન માટે પ્રેરણા આપી રહ્યું છે. ભાવિક પટેલ, અમદાવાદ.